જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। તો જો આજે આપણે દશામાનો વ્રત પૂરા થઈ ગયા છે 10 દિવસ। તો આપણે દશામાને થાળ ધરવાનો છે, તો આપણે બનાવીએ છીએ લાડવા અને અમારા વર્ષીબેનને બેહાડી દીધા છે દાળ વઘારવા ને બહાર આપણે રીંગણા બટેટા પણ સુધારાય છે। જે આપણે રીંગણા બટેટા પણ સુધારાઈ ગયા અને સામે ભાત પણ વહાવાઈ જશે। તો આપણે 12 થી મહેમાન આપણે 10 ગોળણી કરી છે, તો 12 થી મહેમાન તેડાવ્યા છે। આવે પછી આપણે ચાંદલા કરશું ને અંગૂઠા ધોશું, ઈ પણ તમને બતાવશું। તો બન્યા રહેજો અમારા વિડીયોમાં। જો આપણે થાળના 10 લાડવા બનાવવાના છે। બીજા તો આપણે હાંજે બનાવી લીધાના છે, આ પ્રસાદીના જ બનાવવાના છે, એટલે આપણે બાંધવા દેશું લોટ। લાડવા બનાવશું પછી તમને દેખાડશું, આપણે માતાજીનો થાળ ધરશું ને ત્યારે। મોટા મોટા 10 વાળા। તો જો મિત્રો આપણો થાળ થઈ ગયો છે તૈયાર। તો થાળમાં આપણે બનાવ્યા છે લાડવા, ખમણ, દાળ ભાત, પાપડ, શાક ને રોટલી। તો આપણે હવે માતાજીને જો આવી રીતનું ડેકોરેશન કર્યું છે અને આપણે હવે થાળ ધરી દઈશું। ત્યાં લગીમાં આપણી બધી જ ગોવણીઓ આવી જાય પછી એને ચાંદલા કરીને જમવા બેહાડશું, પણ પહેલા તો આપણે માતાજીને જમાડીશું। એટલે આપણે થાળ ધરીને પછી મહેમાનને જમાડીશું। તો જો આપણે માતાજીને થાળ ધરી દીધો છે અને આપણે હવે આરતીની તૈયારી કરવી છે। તો બન્યા રહેજો। જો આપણે થાળ પણ ધરી દીધો છે અને શ્રીફળ પણ વધેરી લીધું છે, તો આપણે આરતીની ડીશ પણ શણગારી લીધી છે। તો હવે આપણે આરતીની તૈયારી કરી લઈશું। તો બન્યા રહેજો વિડીયો। તો જો આપણે આરતી મિત્રો થઈ ગઈ છે, તો આપણે ગોવણીઓને મહેમાન બધા આવી ગયા છે, તો ગોવણીને આપણે ચાંદલા કરીને ગોવણીને અંગૂઠા ધોઈ અને જમવા બેસાડી દઈશું।
આપણે ગોવણીને સાંજલા પણ કરી દીધા, અંગૂઠા પણ દઈ દીધા અને આ હો ભામણીને એક પાણી પૂન દેવું હોય ને તો આમાં બધું દેશો અમને. જો હાલો મિત્રો, આપણે ગોવણીને સાંડલા પણ કરી દીધા, અંગૂઠા પણ ધોઈ નાખ્યા અને હવે આપણે બેહારી દીધા જમવા. જમી લઈને પછી આપણે શું કરીએ છીએ ને એ પછી તમને દેખાડશું. અમારે તે તમને વાત આપણે બધી ગોવણીને જમાડી તો આપણા દેશામાંનું વરસ પૂરું થશે એટલે આપણે આ બધી 10 ગોવણીને બધી ભેટ આપી દઈશું. જો અમે તો આવી રીતનું ઉજવણી કરીએ છીએ, તમે કેવી રીતનું કરો છો? જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બે વાર આવી ગયો ઈ કેમ કાપવું?